રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા પેડક રોડ ઉપર રોજ કહી શકાય કે સાધુના વેશમાં રહેલા શૈતાન એવા આશારામ અને તેના પુત્રને જેલની સજા આપવામાં મહત્વની જે ભૂમિકા ભજવી હતી તે ભૂમિકા ભજવનાર અમૃત પ્રજાપતિ નામના વૈદ્યની 2 જેટલા હત્યારાઓ દ્વારા ગોળી ચલાવીને હત્યા કરવાનો પ્રયાસ કરાયો હતો અને જે સમયે ગોળીબારીમાં અમૃત પ્રજાપતિને ગંભીર ઈજા પહોંચી હતી અને તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। સારવારના 17મા દિવસે તેમનું મોત નીપજ્યું હતું। મોત નીપજતા આ બનાવ છે તે હત્યામાં પલટાયો છે અને જે બાદ 10 વર્ષ પછી રાજકોટ પોલીસને આ હત્યારો પકડાયો છે। આ સાથે જ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સાધકનો વેશ ધારણ કરી કર્ણાટક રાજ્યમાં કાલા બગુડી ખાતે આવેલા આશ્રમમાં રહેતા અમૃત પ્રજાપતિ મર્ડર કેસમાં સહ આરોપી 37 વર્ષીય કિશોર બાળકને ગુરુવારના રોજ ઝડપી પાડવામાં આવ્યો છે। કિશોર બાળકે મૂળ મહારાષ્ટ્રનો વતની છે। કર્ણાટકમાં આશ્રમમાં સેવાદાર કહી શકાય તે રીતે હાલ કામ કરતો હતો। ક્રાઇમ બ્રાન્ચની ટીમ આશ્રમ ખાતે સાધક બનીને પહોંચી હતી અને તેમજ 2 દિવસ સુધી આશ્રમમાં સાધક બનીને કિશોર બોડેકેની હાજરી છે કે કેમ તે બાબતે ખાસ તપાસ કરી। આ તકે પોલીસને ઇન્ટેલ મુજબની વ્યક્તિ જણાતા ક્રાઇમ બ્રાન્ચની સાધક વેશમાં રહેલી જે ટીમ છે તેણે તેને દબોચી દીધા હતા। આરોપી કિશોર વિરુદ્ધ રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે IPC 302 હેઠળ ગુનો નોંધાયો હતો। સુરતના ઉમરા, અઢાજણ, ખોટોદરા તેમજ પોલીસ સ્ટેશન ખાતે ખાસ વર્ષ 2014માં હત્યાના પ્રયાસ, મારામારી સહિતના 3 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે। શહેર ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળેલ હતી કે આજથી આશરે 10 વર્ષ પહેલા બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં એક મર્ડરનો બનાવ બનેલો હતો જેમાં અમૃત પ્રજાપતિ નામના વ્યક્તિની બેરહેમીપૂર્વક હત્યા કરવામાં આવી હતી। એ પોતે વૈદ હતા અને પોતાની દુકાનમાં જ હત્યા થયેલ હતી અને આ હત્યાના ટોટલ 3 આરોપી પકડાઈ ચૂક્યા છે અને બાકીના જે 8 આરોપી પકડવાના બાકી છે એમાંનો એક આરોપી જે છે એ અત્યારે કર્ણાટક ખાતે કાલબુર્ગી કરીને એક જિલ્લો છે ત્યાંના એક આશ્રમની અંદર છુપાયેલો છે। તો આ માહિતી જે મળી હતી તેના આધારે અહીંયાથી એક ટીમ ત્યાં રવાના થઈ હતી અને ત્યાં રવાના થઈને સૌપ્રથમ તો તે આશ્રમ સુધી ત્યાં સેવક તરીકે જોડાઈ ગયા હતા અને સેવક તરીકે જોડાઈને પહેલાં વેરીફાઈ કર્યું કે સદર આરોપી ત્યાં ઉપસ્થિત છે કે કેમ અને ત્યારબાદ તેને પૂછપરછ અર્થે અત્યારે લાવેલા છે અને તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલી છે। આરોપીનો શું રોલ? આરોપી જે છે તેનું નામ જે છે તે કિશોર બોડકે કરીને છે, મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને આ સમગ્ર જે હત્યાનો બનાવ બન્યો હતો તેની અંદર જે લોકો જે તે સમયે આશારામ બાપુ વિરુદ્ધ કંઈ પણ બોલતા તે લોકોનું એક લિસ્ટ તૈયાર કરી અને તે લોકોનો હત્યાનો જે પ્લાન ઘડવામાં આવતો તેમાંનો આ એક મુખ્ય આરોપી હતો। કઈ જગ્યાએ નાસ્તો કરતો હતો? હાલ આપણી પાસે એવી માહિતી છે કે ટોટલ આમ તો આખા ઇન્ડિયાની અંદર 400થી વધારે જે અલગ અલગ આશ્રમો જે આશારામ બાપુના નામને અથવા એમના ટ્રસ્ટના નામે જે બોલે છે તેમાં અલગ અલગ જગ્યાએ ફરતો રહેતો, જેમાં મુખ્યત્વે આપણા જે વડોદરા, સુરત અને ત્યારબાદ મહારાષ્ટ્ર અને કર્ણાટકના જે આશ્રમો છે તેમાં અલગ અલગ જગ્યાએ તે ફરતો રહેતો। આ મુખ્યત્વે અનુયાયી હતા અને જેણે મર્ડર કર્યું એનો જે પ્લાન હતો એ પ્લાનની અંદર આ કોન્સ્પિરસીની અંદર હતો। જે તે સમયે જે મુખ્ય જે આપણા આરોપી પકડાયેલા છે જેમાંનો એક આરોપી કાર્તિક જે અત્યારે પણ જેલમાં છે તો તેની સાથે મદદગારીની અંદર અને આખા કોન્સ્પિરસીની અંદર આ હતા અને જે લોકો પણ વિરોધ કરતા કોઈ ને કોઈ રીતે તે લોકોને આ લોકો આ રીતે મારી નાખતા હતા। સર, અમૃત પ્રજાપતિ છે તે એક્ઝેક્ટ કયા કેસમાં આસારામની સામેનો જે કેસ હતો એમાં સાક્ષી હતા? આની અંદર જે અમુક જે આપણે અહીંયા અમદાવાદ ખાતે જે કેસ રજીસ્ટર્ડ થયેલો હતો અને મેઇનલી જે છે સુરત ખાતે જે કેસ રજીસ્ટર્ડ થયેલો હતો તો તે કેસ વિશે જ્યારે આ કેસ બધા રજીસ્ટર્ડ થયા, એક જોધપુર ખાતે કેસ રજીસ્ટર્ડ થયો તો એ કેસની અંદર ખરેખર આશ્રમની અંદર શું ચાલતું હતું તો તેના વિશે તે પોલીસને સાક્ષી તરીકે પણ કામ લાગતો હતો અને એ ઉપરાંત જ્યારે નેશનલ ડિબેટ કે કોઈ ટીવી ડિબેટ બીજી કંઈ થતી હોય તો તેની અંદર પણ આ વ્યક્તિ જે છે એ પોતાના ઓપિનિયન અને ખરેખર આશ્રમમાં શું ચાલતું તેની માહિતી આપતો। જે તે સમયે તે આશ્રમની અંદર આશરે 10 વર્ષ સુધી એણે વૈદ તરીકે સેવા આપેલી હતી એટલે સંપૂર્ણ જે ત્યાં શું ચાલતું તેનાથી એ અવગત હતો। આ આરોપી જે છે એને આ ઉપરાંત બીજા 3 જેવા ગુના કે જેની અંદર આશારામ બાપુની વિરુદ્ધ બોલનારા વ્યક્તિઓ જે છે
તે લોકો ઉપર જ તે એટેક કરેલો છે, એમાં એસિડ એટેક પણ કરેલો છે, એ ઉપરાંત છરી પણ મારેલી છે, ધોકાથી પણ એટેક કરેલો છે. તેવા અલગ 3 સુરતની અંદર નોંધાયેલા ગુનાની અંદર પણ આ આરોપી છે. સાહેબ, હજુ કેટલા આરોપી બાકી છે આ હત્યા રાજકોટ? આ કેસની અંદર અત્યાર સુધીમાં કિશોર બોડકેને